પૂર્ણ સમાચાર અમદાવાદથી, જ્યાં દારૂની પાર્ટીમાં રેડ પાડ્યા બાદ જે નવીરા પકડી પડાયા હતા તેમણે પોલીસ સ્ટેશનમાં પોલીસની જ કેપ પહેરીને સેલ્ફી લીધી હતી। આ મુદ્દે એક મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહ્યું છે। સેલ્ફી લેનાર જે વ્યક્તિ હતો કુલવિંદર નક્કર, આની પોલીસે અટકાયત કરી છે। આ સાથે એની સાથે રહેલા 5 અન્ય યુવકોની પણ પોલીસે અટકાયત કરી છે। આપને યાદ કરાવી દઈએ કે આ એ જ યુવકો છે જેમણે પોલીસ સ્ટેશનમાં બેઠા બેઠા પોલીસની કેપ પહેરીને સેલ્ફી લીધી હતી અને આ સેલ્ફી સોશિયલ મીડિયા પર અપલોડ કરી હતી અને ત્યારથી આ વિવાદ વકર્યો હતો। આ નબીરાઓ પર હવે પોલીસે ધોંસ વધારી છે અને 5 યુવકોની અટકાયત પોલીસે કરી છે। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ સેલ્ફી લેનાર આ યુવકોને સેલ્ફી લેવી ભારે પડી। આ દ્રશ્યોમાં આ વ્યક્તિની પોલીસે અટકાયત કરી છે અને અન્ય 5 યુવકોની પણ કુલવિંદર નક્કર, આપણા ટીવી સ્ક્રીન પર જે વ્યક્તિ છે તે કુલવિંદર છે। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા યુનુસ। રહી રહીને પણ પોલીસ જાગી ખરી, કેમ કે પોલીસની જ કેપ પહેરીને યુવકોએ સેલ્ફી પડાવી હતી। ચિરાગ, ગુરુકુલ એપાર્ટમેન્ટમાં જે દારૂની મહેફિલમાં ઝડપાયેલા 21 લોકો હતા તે પૈકીના જે લોકોને દારૂ નહોતો પીધો તેઓને જે પોલીસનો રેસ્ટરૂમ હતો તેમાં રાખવામાં આવ્યા હતા અને ત્યાં કોઈ પોલીસ કર્મચારી હાજર નહીં હોવાનો લાભ લઈને કુલવિંદર મક્કર નામનો જે પંજાબના લુધિયાનાનો વતની છે તેને સેલ્ફી લઈને ઇન્સ્ટાગ્રામ સહિતની જે સોશિયલ સાઇટ છે ત્યાં તેનો ફોટો વાયરલ કર્યો હતો અને આ અંગેની જે તસવીરો વાયરલ થયા બાદ વસ્ત્રાપુર પોલીસ દ્વારા તેની ગઈકાલથી શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને આજે અંતે સાંજે તેને અટકાયતમાં લેવામાં આવ્યો છે। ન માત્ર તે, પરંતુ તેની સાથે જે અન્ય યુવકો હતા તેવા 5 યુવકોની પણ અટકાયત કરવામાં આવી છે અને તમામ વિરુદ્ધ CRPC 151 અને 107 મુજબની કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ તેઓની પૂછપરછ તથા નિવેદનો નોંધવાની પ્રક્રિયા વસ્ત્રાપુર પોલીસ મથકે કરવામાં આવી રહી છે। બિલકુલ, ધન્યવાદ યુનુસ। તો આ એ વ્યક્તિઓ હતા જે નશામાં નહોતા પકડાયા, પરંતુ જે રૂમમાં તે બેઠા હતા ત્યાં પોલીસની કેપ પડી હતી અને મસ્તીમાં જ તેમણે આ કેપ પહેરી સેલ્ફી અપલોડ કરી અને હવે પોલીસે પોતાની કાર્યવાહી અંતર્ગત લગભગ 6 યુવકોની અટકાયત દર્શાવી છે।